નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચ શહેર અને જિલ્લામાં રંગોના પર્વ ધૂળેટીની હર્ષોલ્લાસથી ઉજવણી। એકમેકને રંગ લગાડી ધૂળેટીના પર્વની ઉજવણી કરાઈ। ભરૂચ શહેર અને જિલ્લામાં ભક્તિભાવપૂર્વક હોળીના પર્વની ઉજવણી। દાંડિયા બજાર વિસ્તારમાં ભાજપના મીડિયા કેમ્પેન મેં ભી ચોકીદાર સૂત્રની રંગોળી દોરી હોલિકા દહન કરાયું, તો અંકલેશ્વરમાં આતંકવાદ અને મોંઘવારીની હોળીનું દહન કરાયું। લોકસભાની ચૂંટણી અને હોળી ધૂળેટીના પર્વને લઈ ભરૂચ પોલીસનો સપાટો। એક અઠવાડિયામાં પ્રોહિબિશનના 440થી વધુ કેસ કરાયા। પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત 9.5 લાખનો મુદ્દામાલ કબજે કરાયો। હોળીના પર્વની પૂર્ણાહુતિ સાથે જ સૂર્યનારાયણ આકરા પાણીએ તાપમાનનો પારો વધીને 37 ડિગ્રીએ પહોંચ્યો। ભરૂચ શહેર અને જિલ્લામાં રંગોના પર્વ ધૂળેટીની ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી। ફાગણ સુદ પૂનમ એટલે કે હોળી પર્વના બીજા દિવસે ઉજવાતો તહેવાર એટલે ધૂળેટી। ધૂળેટીના પર્વની ભરૂચ શહેરમાં વિવિધ સ્થળોએ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। અબાલ વૃદ્ધ સૌ કોઈ ધૂળેટી પર્વની ઉજવણીમાં જોડાયા હતા અને એકમેકને રંગ લગાડી શુભકામના પાઠવી હતી। બદલાયેલા સમયમાં ડીજેના તાલે ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી। રંગબેરંગી રંગથી વાતાવરણ જાણે પ્રફુલ્લિત થઈ ઉઠ્યું હતું। ચેનલ નર્મદા પરિવાર તરફથી સૌ દર્શક મિત્રોને રંગોના પર્વ ધૂળેટીની હાર્દિક શુભેચ્છા। હવે પ્રસ્તુત છે ધૂળેટી પર્વની ઉજવણીની કેટલીક ઝલકો। રંગોના પર્વ ધૂળેટીની અંકલેશ્વરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। રંગોના પર્વ ધૂળેટીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં પણ ધૂળેટીની ઉત્સાહ સાથે ઉજવણી કરાઈ હતી। અંકલેશ્વરમાં અબાલ વૃદ્ધ સૌ કોઈ રંગોના આ પર્વમાં જોડાયા હતા અને એકમેકને રંગ લગાડી ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી। ભરૂચના મંગલમ પાર્ટી પ્લોટ ખાતે ઇવોલ્યુશન ઇવેન્ટ દ્વારા ધૂળેટીના પર્વ નિમિત્તે રંગીસ્તાન ધ કલર ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। ઇવોલ્યુશન ઇવેન્ટ્સ દ્વારા આજરોજ ધૂળેટીના પર્વ નિમિત્તે શહેરના મંગલમ પાર્ટી પ્લોટ ખાતે રંગીસ્તાન ધ કલર ફેસ્ટ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ડીજેના સથવારે રેન ડાન્સ તેમજ રંગોના માધ્યમથી ધૂળેટીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી।
અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં હોળીના પર્વની અનોખી રીતે ઉજવણી કરાઈ હતી। હોળીના પર્વની ઠેર ઠેર ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં હોળીની અનોખી રીતે ઉજવણી કરાઈ હતી। હાઉસિંગ બોર્ડના યુવાનો દ્વારા આતંકવાદ, મોંઘવારી અને ભ્રષ્ટાચારની હોળીનું દહન કરાયું હતું અને દેશની આ તમામ સમસ્યાનું નિરાકરણ આવે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં હોળીના પર્વની અનોખી રીતે ઉજવણી કરાઈ હતી। ફાગણ સુદ પૂનમ એટલે કે હોળીના પર્વની ભરૂચમાં ઠેર ઠેર ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં હોળીના પર્વની અનોખી રીતે ઉજવણી કરાઈ હતી। દાંડિયા બજાર વિસ્તારમાં શ્રદ્ધાળુઓએ ભાજપના લોગો સાથે ભાજપના ચૂંટણીલક્ષી અભિયાન મેં ભી ચોકીદારની રંગોળી બનાવી હતી અને બાદમાં હોળિકા દહન કરાયું હતું। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે તહેવારોમાં પણ ચૂંટણીનો રંગ જોવા મળી રહ્યો છે। હાલ અમે એક 12 ફૂટની રંગોળીનું આયોજન કરેલું છે। એમાં નરેન્દ્ર મોદી સાહેબનો એક લોગો છે, મેં બી ચોકીદાર હું, એનું અમે રંગોળી પાડીને એનું સમર્થન કરેલું છે ને અમે બધાએ સમર્થન પૂરેપૂરું આપેલું છે કે મેં બી ચોકીદાર હું, હમ સબ ચોકીદાર હે। અમારા વિસ્તારમાં વર્ષોથી હોલી માતાનો ઉત્સવ અમે ઉજવીએ છીએ અને ચાલો આ ચૂંટણીને અનુલક્ષીને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક લોગો છે કે મેં બી ચોકીદાર હું, એને અનુલક્ષીને અમે અહીંયા આગળ સાથિયા રંગોળી અમે પાડેલી છે અને અમારે અહીંયા આ વિસ્તારના તમામ રહીશોનો અમે નરેન્દ્રભાઈ મોદી અમારો સાથ સહકાર છે। ભરૂચ શહેર અને જિલ્લામાં હોળીના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી। ભરૂચ જિલ્લામાં હોળીના પર્વની ભક્તિસભર માહોલમાં ઉજવણી કરાઈ હતી। સોસાયટીઓ, પોળો તથા શેરીઓમાં શ્રદ્ધાળુઓએ એકત્ર થઈ હોળી માતાનું પૂજન અર્ચન કર્યું હતું। હોળીમાં ધાણી, ચણા, ખજૂર, કેરી, ધાન્ય સહિતની વસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી। હોળિકાના દહનની સાથે જ દૈવી શક્તિના વિજયને વધાવી લેવામાં આવ્યો હતો। શ્રદ્ધાળુઓએ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે હોળી માતાને પ્રાર્થના કરી હતી। અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં હોળીના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ફાગણ સુદ પૂનમ હોળીના પર્વની અંકલેશ્વર શહેર તેમજ જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી। શ્રદ્ધાળુઓએ શુભ મુહૂર્તમાં હોળિકા દહન કર્યું હતું અને હોળી માતાને ધાણી, ખજૂર સહિતની સામગ્રી અર્પણ કરી હતી। સમગ્ર વર્ષ દરમિયાન નિરોગી રહેવાની શ્રદ્ધાળુઓ દ્વારા કામના કરવામાં આવી હતી। હોળીના પર્વની પૂર્ણાહુતિ સાથે જ સૂર્યનારાયણ આકરા પાણીએ જણાઈ રહ્યા છે। ગુરુવારના રોજ ભરૂચ જિલ્લાનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાતા ઉકળાટ અને બફારાનો અનુભવ થયો હતો। ભરૂચ જિલ્લાના મહત્તમ તાપમાનમાં ગુરુવારે શુષ્ક પવનો ફૂંકાવાની શરૂઆત થતાં જ વધારો થતાં લોકોને ઉકળાટનો અહેસાસ થયો હતો। હવામાન વિભાગના આંકડાઓ મુજબ છેલ્લા 4 દિવસથી જિલ્લામાં પ્રવર્તતા સૂકા પવનોના કારણે જિલ્લાનું મહત્તમ તાપમાન 3 ડિગ્રી વધીને 37 ડિગ્રી નોંધાયું હતું। છેલ્લા 4 દિવસથી જિલ્લામાં સુસવાટાભર્યા પવનો બંધ થવાની સાથે મહત્તમ તાપમાન વધતા દિવસ દરમિયાન ગરમી અને ઉકળાટનું જોમ વધી રહ્યું છે। વાતાવરણમાંથી ઠંડી ગાયબ થવા સાથે ગરમી અને ઉકળાટમાં એક ધારો વધારો શરૂ થઈ ગયો છે। આગામી 4 દિવસમાં તાપમાનનો મહત્તમ પારો 30 થી 32 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે।
લોકસભાની ચૂંટણી અને હોળી ધૂળેટીના પર્વને અનુલક્ષીને ભરૂચ પોલીસ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે અને એક અઠવાડિયામાં પ્રોહિબિશનના 440થી વધુ કેસ કરવામાં આવ્યા છે। ભરૂચ જિલ્લા પોલીસે હોળી ધૂળેટી તેમજ ચૂંટણીને અનુલક્ષીને એક સપ્તાહની ખાસ પ્રોહિબિશન ડ્રાઈવનું આયોજન કર્યું હતું, જેમાં જિલ્લાભરમાંથી કુલ 440 કેસ કરી રૂપિયા 2.88 લાખનો દેશી તેમજ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો, તેમજ 9.40 લાખની મત્તાના 5 વાહનો પણ જપ્ત કર્યા હતા। તેમાં છેલ્લા એક દિવસમાં પોલીસે 107 કેસ કર્યા હતા। ચૂંટણી તેમજ તહેવારના દિવસોમાં દેશી વિદેશી દારૂની થતી રેલમછેલ અટકાવવા માટે આ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। પોલીસના આકરા વલણના કારણે બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે। ભરૂચમાં વસતા બંગાળી સમાજ દ્વારા વસંત ઉત્સવ અંતર્ગત શોભાયાત્રા નીકળી હતી। ભરૂચમાં વસતા બંગાળી સમાજ અને સર્વજનીન શરદોત્સવ કમિટી દ્વારા ધૂળેટીના પર્વ નિમિત્તે વસંત ઉત્સવ અંતર્ગત શોભાયાત્રા કાઢવામાં આવી હતી। જાડેશ્વરના આઇનોક્સ મલ્ટીપ્લેક્સથી શરૂ થયેલ શોભાયાત્રા સાંઈબાબા મંદિરે પૂર્ણ થઈ હતી, જેમાં બંગાળી સમાજના સભ્યો જોડાયા હતા। આ સેલિબ્રેશનનું મકસદ છે સાંપ્રદાયિક સદ્ભાવના મેન્ટેન કરવા માટે। એમાં કંઈ જાતિ ધર્મનું ભેદભાવ નથી, બધા લેવલનું, ઇકોનોમિક લેવલનું ના બધા ધર્મવાળો ભેગા થઈને આ સેલિબ્રેટ કરીએ ને એનું નામ છે વસંત મહોત્સવ। આ બીજી વર્ષ છે આપણે ભરૂચમાં સેલિબ્રેટ કરીએ છીએ ના ગઈ વર્ષ કરતાં આ વર્ષે વધારે લોકો ભેગા થઈ ગયા છે ના ધીમે ધીમે વધારે લોકો ભેગા થશે એવું આપણે આશા રાખીએ છીએ। हम लोग ये रविंद्र संगीत और रविंद्र नृत्य ये रैली में प्रदर्शित करते हैं और फूलों की साजियों में हम लोग सजते हैं और हम लोग सांप्रदायिक संप्रीति बजाय रखने के लिए एक्चुअली शुरू हुआ था और हम लोग आशा करते हैं कि सांप्रदायिक संप्रीति बजाय रख के हम लोग हर साल ये इधर कर पाएंगे। દહેજ પોલીસે કડોદરા ગામના કુખ્યાત બુટલેગર પંકજ ગોહિલને પાસા હેઠળ રાજકોટ મધ્યસ્થ જેલમાં ધકેલી આપ્યો। ભરૂચના જાડેશ્વર રોડ પર આવેલ દુબઈ ટેકરી વિસ્તારમાં રહેતો અને વાગરા તાલુકાના કડોદરા ગામના ખડકી ફળિયાનો વતની એવા કુખ્યાત બુટલેગર પંકજ ગોહિલ વિરુદ્ધ થયેલા દારૂના કેસો તેમજ આગામી દિવસોમાં યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી દહેજ પોલીસે તેની પાસાની ફાઇલ તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી હતી, જેના આધારે જિલ્લા મેજિસ્ટ્રેટે ફાઇલની ચકાસણી બાદ આરોપીને પાસામાં ધકેલી દેવાનો હુકમ કરતા દહેજ પોલીસે બુટલેગર પંકજ ભરત ગોહિલને ઝડપી પાડી તેને રાજકોટની મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે। ભરૂચ નજીક ટ્રેનમાંથી મહિલાના પર્સમાંથી રૂપિયા 55,000 ભરેલ માલ સામાનની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। રાજસ્થાનના ઝાલોર વિસ્તારનો વતની અને હાલમાં મુંબઈના ઈસ્ટ મલાડ ખાતે રહેતો નઝીર ખાન ઝુબસ ખાન મસલા નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે। તે તેની પત્ની હલીમા બાનુ તેમજ પુત્ર નફીસ સાથે તેમના ગામ ગયા હતા। દરમિયાન તેઓ રાજસ્થાનના પિંડવાડા રેલવે સ્ટેશનથી અરાવલ્લી એક્સપ્રેસ ટ્રેનમાં મુંબઈ પરત આવવા માટે રવાના થયા હતા। રાત્રિના સમયે પોતાની સીટ પર સૂઈ રહ્યા હતા। દરમિયાન રાત્રિના 1 વાગ્યાના અરસામાં હલીમા બાનુ જાગી જતા તેમને તેમના માથા પાસે મૂકેલું લેડીઝ પર્સ કે જેમાં 15,000 રૂપિયા રોકડા, 40,000થી વધુની મત્તાના દાગીના તેમજ આધાર કાર્ડ, મોબાઈલ મળી 55,000થી વધુના મત્તાનો સામાન ભરેલો હતો તે પર્સ ચોરી થઈ ગઈ હોવાનું માલુમ પડ્યું હતું। બનાવ સંદર્ભે ભરૂચ રેલવે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર। ભરૂચ શહેર અને જિલ્લામાં રંગોના પર્વ ધૂળેટીની હર્ષોલ્લાસથી ઉજવણી। એકમેકને રંગ લગાડી ધૂળેટીના પર્વની ઉજવણી કરાઈ। ભરૂચ શહેર અને જિલ્લામાં ભક્તિભાવપૂર્વક હોળીના પર્વની ઉજવણી। દાંડિયા બજાર વિસ્તારમાં ભાજપના મીડિયા કેમ્પેન મેં ભી ચોકીદાર સૂત્રની રંગોળી દોરી હોલિકા દહન કરાયું, તો અંકલેશ્વરમાં આતંકવાદ અને મોંઘવારીની હોળીનું દહન કરાયું। લોકસભાની ચૂંટણી અને હોળી ધૂળેટીના પર્વને લઈ ભરૂચ પોલીસનો સપાટો। એક અઠવાડિયામાં પ્રોહિબિશનના 440થી વધુ કેસ કરાયા। પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત 9.5 લાખનો મુદ્દામાલ કબજે કરાયો। હોળીના પર્વની પૂર્ણાહુતિ સાથે જ સૂર્યનારાયણ આકરા પાણીએ તાપમાનનો પારો વધીને 37 ડિગ્રીએ પહોંચ્યો। તો અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।